અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અર્થાત જેમણે જ્ઞાનરૂપી અંધકારમાં આંખ બંધ કરેલ વ્યક્તિની આંખમાં જ્ઞાનરૂપી કાજલ આંજીને તેને જગાડ્યો છે એવા શ્રી ગુરુના ચરણોમાં કોટી કોટી વંદન. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. કિમત્ર બહુનોક્તેન શાસ્ત્રકોટી શતેન ચ દુર્લભા ચિત્ત વિશ્રાંતિ વિના ગુરુ કૃપામ પરમ. એટલે અહીંયા બહુ બોલવાથી શું લાભ, હજારો શાસ્ત્રોના હોવાથી પણ શું લાભ, જ્યારે ચિત્તને શાંતિ પ્રાપ્ત કરવી ગુરુ કૃપા વિના દુર્લભ છે. અર્થાત ગુરુ કૃપા વિના બધું જ નિરર્થક છે. જ્ઞાન, ભાગ્ય, ધર્મ, વિવાહ, સંતાન, ધન અને ઉચ્ચ શિક્ષાના કારક છે દેવગુરુ બૃહસ્પતિ. કુંડળીમાં જો શુભ સ્થાનમાં કે ગોચરમાં જ્યારે શુભ ફળ આપવાવાળા બને ત્યારે તે સફળતા આપે, ઐશ્વર્ય આપે, આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરે છે. પણ જ્યારે નબળા પડે ત્યારે કરિયર અને અંગત જીવનમાં બાધા ઉત્પન્ન થતી હોય છે. હવે ગુરુના ગોચરના પરિણામ દેશ અને દુનિયા પર કેવા પડવાના છે, સાથે જ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને કહેશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, ગઈકાલે વાત કરી હતી એવી જ રીતે આજે પણ આપને જણાવી દઉં કે આજે શિવ પુરાણની અંદર પણ એવું કીધેલું છે અને ખાસ આપણા શાસ્ત્રોની અંદર પણ એવું કીધું કે આજે ભગવાન શિવ પોતે એવું કહી શકાય કે અગ્નિસ્તંભ સ્વરૂપે માક્ષર મહિનાના આદ્રા નક્ષત્રની અંદર ભગવાન શિવનું પ્રાગટ્ય થયું હતું. એટલે આજે શિવ પૂજા કરવી ઉત્તમ ગણાય છે. એટલે આજે જે 8:30 વાગ્યાથી આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, જે કાલે સવારના 6 વાગ્યા સુધી છે, તો અવશ્ય આજે આપણે બધાએ શિવ પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરની અનન્ય આરાધના કરવાથી આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ, આપણા જીવનની અંદર આવતા દુઃખો, આપણા જીવનની અંદર આવતા સંકટો નષ્ટ થાય છે. અને સાથે સાથે દર્શક મિત્રો, જે ગોચરના ગ્રહોની આપણા જીવન ઉપર અસર પડતી હોય છે એ અસરોની અંદર પણ આપણને ઘણી બધી રાહત પ્રાપ્ત કરાવડાવે છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગોચરની અંદર ગુરુ મહારાજ જે કર્ક રાશિની અંદરથી નીકળી અને વક્રી થઈ અને મિથુન રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. આ ગુરુ મહારાજ આપણા ખાસ કરીને દેશ અને દુનિયા ઉપર કેવી અસર કરશે. આપણે જોયું હતું કે ગત સમયની અંદર જયારે મિથુન રાશિની અંદર ગુરુ હતો ત્યારે કેવી કેવી સમસ્યાઓ થઈ હતી, કેવી કેવી તકલીફો આવી હતી. તો દર્શક મિત્રો, વક્રી એટલે પાછા આવે, અધૂરા કામ પૂરા કરવા માટે આવે. અને એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળો દેશ અને દુનિયા માટે કેવો રહેશે આ વિષય ઉપર વાત કરીએ, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 6 ડિસેમ્બર 2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની દ્વિતીયા કેતા બીજની આજે તિથિ છે. આદ્રા નામનું આજે નક્ષત્ર છે, શુભ નામનો આજે યોગ છે, તૈતિલ નામનું કરણ આજે સવારે 11:07 થી છે. ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ ને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. મુકુંદભાઈ, હવે અધૂરા કામ પૂરા કરવા દેવગુરુ બૃહસ્પતિ હવે વક્રી થયા છે, તો શુભ પરિણામોની પ્રાપ્તિ થશે કે પછી નકારાત્મક પરિણામોની પ્રાપ્તિ કરવા માટે તૈયાર રહેવું પડશે? અંકુરભાઈ, ખાસ કરીને આપણા જીવનની અંદર અધૂરા કામો અને સાથે સાથે પછી સારા અને નરસા બંને વસ્તુઓ આની અંદર આવી જતી હોય. એવું નથી હોતું કે દેવગુરુ બૃહસ્પતિ, આમ તો એવું કહેવાય કે પોતે જ્ઞાનના કારક છે, આધ્યાત્મના કારક છે. દેવગુરુ બૃહસ્પતિ પોતે મેનેજમેન્ટના પણ કારક છે. અને આ ગુરુ મહારાજ પોતે કર્ક રાશિની અંદરથી મિથુન રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. ખાસ જ્યોતિષના અલગ અલગ ગ્રંથોની અંદર દર્શક મિત્રો આના વિશે અલગ અલગ વસ્તુઓ કીધેલી છે. ગ્રંથની અંદર એવું કીધું કે જ્યારે વક્રી થઈ અને મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ પ્રવેશ કરે ત્યારે એની શુભતાની અંદર વધારો આવી જાય છે. જે લોકોની કુંડલીની અંદર ગુરુ શુભ પરિણામ આપી રહ્યા છે, એટલે કે ગુરુ મહારાજ કર્કના છે, ધનના છે, મીનના છે, અથવા તો શુભત્વને પ્રાપ્ત કરવા માટે અલગ અલગ સ્થાનની અંદર બિરાજમાન છે પરંતુ વક્રી છે,
આવા લોકો માટે શુભત્વનું પરિણામ આપશે. આવા લોકોના જીવનની અંદર એક પ્રકારનો રાજયોગ પણ ઉત્પન્ન કરાવડાવશે અને આવા વ્યક્તિઓને જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ કરાવી શકે. હવે દર્શક મિત્રો, આ વાત કરીએ આપણે ખાસ કરીને ગુરુ મહારાજ જે તમારી કુંડલીની વાત કરી. હવે તો આપણે દેશ અને દુનિયા ઉપર જવાનું છે, શેર બજાર ઉપર જવાનું છે અને એની સાથે સાથે કેવું પરિણામ મળશે આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિ, કારણ કે અત્યારે અતિચારી ગુરુ મહારાજ ચાલી રહ્યા છે અને આ અતિચારી ગુરુનું પરિભ્રમણ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક 8 વર્ષ સુધી રહેવાનું છે. એટલે કે 2032ની સાલ સુધી આ ગુરુ મહારાજ પોતે અતિચારી રહેવાના છે. એટલે કે એક વર્ષમાં 2 વાર 3 વાર પોતે રાશિ પરિવર્તન કરશે, જેમાં વક્રી થઈને પાછા પહેલી રાશિમાં આવે, વળી પાછા માર્ગી થાય, પાછા બીજી રાશિમાં જાય. આવી રીતે પોતે 2032 સુધી ક્યાંક ને ક્યાંક ગુરુ મહારાજ અતિચારી રહેવાના છે. કારણ કે ગુરુ એક રાશિની અંદર 13 મહિના સુધી રહેતા હોય, રાહુ મહારાજ એક રાશિની અંદર 18 મહિના સુધી રહે, શનિ મહારાજ એક રાશિની અંદર 2.5 વર્ષ સુધી રહે, જ્યારે ચંદ્ર મહારાજ સ્પીડથી ચાલવા વાળા ગ્રહ એક રાશિની અંદર 2.25 દિવસ સુધી પોતે રહેતા હોય છે. હવે દર્શક મિત્રો, જ્યારે પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્ક રાશિની અંદરથી નીકળી અને ગુરુ મહારાજ પોતે મિથુન રાશિની અંદર પ્રવેશ કરી ગયા છે. આપણે ગયા સમયની અંદર જોયું કે જે સોનાના ભાવની અંદર વધારો, જબરજસ્ત ઉછાળો આપણે જોયો હતો. આ ઉછાળો ક્યારે આવ્યો હતો? કે જ્યારે મિથુન રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ થયું એ પછી ક્યાંક ને ક્યાંક ગુરુ મહારાજ છે એના લીધે આ વસ્તુની અંદર વધારે પડતો વધારો આપણે જોઈ શક્યા. હવે દર્શક મિત્રો, એ જ આપણે વધારો જોઈશું કે ક્યાંક ને ક્યાંક જે સોના અને ચાંદીના ભાવ છે એની અંદર ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર થોડા સમયની અંદર વધારાનું પ્રમાણ જોવા મળશે. હવે માર્ચ સુધી જે શેર બજારની કન્ડિશન છે એ શેર બજારની અંદર ઘણો લાભ પણ આવશે, ઘણા બધા ફાયદાઓ પણ થશે. પરંતુ માર્ચ પછી, કારણ કે આપણું જે હિન્દુ નવ વર્ષ છે એ 19 માર્ચે ચાલુ થશે. હવે ચૈત્ર મહિનાથી આપણું હિન્દુ નવ વર્ષ ચાલુ થાય અને 19 માર્ચે ચાલુ થશે અને એ પછીનો સમયગાળો આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક શેર બજારની અંદર ક્રેસિસનો સમયગાળો હશે. આ સમયગાળાની અંદર ઘણા બધા ડાઉનફ્લો આપણને જોવા મળશે અને આ સમયગાળામાં સમજી વિચારી શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, સોના અને ચાંદી માટે તો આ સમયગાળો સારો છે. હવે વાત આવી દેશ અને દુનિયાની અંદર જે અત્યારે અલગ અલગ જગ્યાએ યુદ્ધની પરિભાષાઓ થઈ રહી છે, યુદ્ધ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે ઘણા સમય પહેલા આ સમયની અંદર જ્યારે આવું યુદ્ધની વાત કરીએ તો 2021ની સાલથી યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલ્યું આવે છે. હવે આ સમયગાળાની અંદર હમણાં થોડાક સમય પહેલા ઇઝરાયલનું પણ આપણે યુદ્ધ જોયું હતું, જેની અંદર સમજોતો થયો. દર્શક મિત્રો, હવે આપણે જોઈશું કે જ્યારે વક્રી મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ પ્રવેશ કરી ગયા છે તો આ પ્રવેશ કરતાની સાથે ક્યાંક ને ક્યાંક શાંતિ મંત્રણાઓ થશે, ક્યાંક ને ક્યાંક થોડોક લાભ મળી શકે એમ છે. પરંતુ વિક્રમ સંવત 2000ની જે સાલ ચાલુ થવા જઈ રહી છે માર્ચ મહિનાથી, અને એના પછી આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક જે શાંતિ મંત્રણાઓ નષ્ટ થતી જણાશે. એટલે કે એ પછી યુદ્ધને લગતી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક વધશે. જેના યુદ્ધો થંભી ગયા હતા, જેના યુદ્ધો થંભવાની આરા ઉપર હતા, આ બધા યુદ્ધોનું પરિણામ ક્યાંક ને ક્યાંક વળી પાછા આ યુદ્ધો સ્ટાર્ટ થાય એવા સંપૂર્ણ યોગો બની શકે છે. ચાઇના બોર્ડર કહી શકાય, પાકિસ્તાન બોર્ડર કહી શકાય, એટલે કે આપણે ભારતની વાત કરીએ છીએ તો આ બંને બોર્ડર ઉપર પણ થોડો ઘણો તણાવની સ્થિતિનું સર્જન થાય તો કોઈ નવી નવાઈની વાત નથી. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે, જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહોની પરિભાષા મુજબ આ સમયગાળામાં ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, જ્યોતિષ આપણે ખાસ કરીને જોવા જઈએ ને તો આપણને ખબર હોય કે આગળ રોડ ખરાબ છે તો આપણે શું કરીએ, ડાયવર્ઝન, બાજુમાં શાંતિથી ચાલીએ. એમ જ્યોતિષ છે ને એ વેદોની આંખ છે. આપણને ખબર હોય કે આ સમયગાળો સાચવવા જેવો છે તો એ સમયગાળામાં આપણે સમજી વિચારીને કાર્ય કરીએ જેનાથી આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે બંગાળના જે પ્રદેશો છે આ બંગાળના પ્રદેશોની અંદર ક્યાંક ને ક્યાંક તણાવ ભર્યું વાતાવરણ થોડું ઘણું સર્જાતું જણાશે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો આ સમયગાળાની અંદર જે વર્લ્ડની અંદર એવું કહી શકાય કે જે ટેરિફ વોર ચાલી રહ્યું છે આ વોરને લગતી સમસ્યાઓ થોડી ઘણી વધતી પણ જણાશે. માર્ચ મહિના
મહિના પછી ભારતને ઘણો બધો ફાયદો થઈ શકે. હા, અમે મંગળની મહાદશામાં ભારત દેશ છે અને સ્વાભાવિક રીતે આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રી સાહેબની કુંડલીમાં પણ મંગળની જ મહાદશા છે, જેના લીધે આ સમયગાળો થોડોક એવો રહેશે કે જેની અંદર એવા નિર્ણયો, કોઈનાથી ડરવું નહીં, એવા નિર્ણયો આપણે લઈ શકીએ અને એ નિર્ણયો દ્વારા થોડો ઘણો શરૂઆતમાં કષ્ટ આવે પરંતુ પાછળ જતા સુંદર મજાના લાભો પણ પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, આ મિથુન રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ એકંદરે જોવા જઈએ તો દેશ અને દુનિયાની પરિસ્થિતિની અંદર ઘણી બધી વસ્તુઓ નવી નવી શીખવા મળશે. માર્ચ મહિના આપણે જોઈશું કે જે સમયગાળાની અંદર આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, નવી નવી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છીએ, એની અંદર નવું નવું રૂપાંતર આવશે, નવી નવી વસ્તુઓ આવશે અને એ નવી વસ્તુઓ આપણા જીવનનો એક ભાગ બની જશે અને એની અંદર આપણે જીવતા શીખશું ને જેના લીધે એ વસ્તુઓ વગર આપણને નહીં ચાલે. જેવી રીતે મોબાઈલ વગર માણસને નથી ચાલતું, ગમે ત્યાં બેઠો હોય, મોબાઈલ એના હાથની અંદર હોય અને મોબાઈલની અંદર પોતે કાર્ય કરતો હોય. એટલા માટે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર આપણે ભરપૂર ટેકનોલોજીનો ઉપયોગ કરશું અને આ ટેકનોલોજી આપણા જીવનનો એક ભાગ બની જશે. એટલે ગુરુ મહારાજ એની પોઝિટિવ અસર પણ થવાની છે. જે લોકોના લગ્ન નથી થયા, આવા લોકોના લગ્નના માગા પણ આવી શકે. આવી ઘણી બધી પોઝિટિવ અસરો થવાની છે. રાશિ મુજબ તમને શું ફાયદો થશે, શું નુકસાન થશે એ આપણે આવતીકાલે જોઈશું. આજે તો દેશ અને દુનિયાની જ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત મિથુન અને કર્કની કરીએ, પરંતુ દર્શક મિત્રો, ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર એવું કીધું કે માસાનામ માર્ગશીર્ષોહમ, મહિનાઓની અંદર હું માક્ષર મહિનો છું. અને એ જ માક્ષર મહિનાની અંદર શિવપુરાણની અંદર એવું કીધું છે કે આદ્રા નક્ષત્રની અંદર ભગવાન શંકર પોતે અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા અને જે કોઈ પણ વ્યક્તિ માક્ષર મહિનાની અંદર 5 કરોડ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે એને પરમપદની પ્રાપ્તિ થાય. જે કોઈ પણ વ્યક્તિ આદ્રા નક્ષત્રની અંદર ભગવાન શંકરની આરાધના કરે, ભગવાન શિવની પૂજા કરે, કાર્તિકેય કરતા એટલે કે ભગવાન શંકરના પુત્ર એવા કાર્તિકેય ભગવાન કરતા પણ એ પ્રિય ગણવામાં આવ્યા છે. એટલા માટે દર્શક મિત્રો આજે અવશ્ય શિવ પૂજા આપણે કરવી જોઈએ. વાત મિથુન રાશિની. મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર વાસ્તુ પણ મહત્વનો ભાગ ભજવતું હોય. જ્યારે ગુરુના વક્રી પરિભ્રમણની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે વાસ્તુ વિષય પણ તમારા જીવનમાં મહત્વનો છે, કારણ કે જ્યોતિષ અને વાસ્તુ એકબીજા સાથે સંકળાયેલું છે. હવે સ્વાભાવિક આપણે એવું વિચારતા હોઈએ કે આપણો ઈશાન ખૂણો છે. ઘણા બધા લોકોના મનમાં એવું હોય ઈશાન ખૂણો છે તો ઈશાન ખૂણાની અંદર ભગવાન, ખાસ કરીને ભગવાનનું સ્થાન હોવું જોઈએ, પાણીનો ટાંકો હોવો જોઈએ. હવે ઘણી બધી વાર એવું બનતું હોય કે ઘણા ફ્લેટની અંદર, હું પર્ટિક્યુલર વાત કરું કે ઘણા ફ્લેટની અંદર ઈશાન ખૂણામાં ટોયલેટ બાથરૂમ હોય. હવે આપણે એવું કહીએ કે ઈશાન ખૂણામાં ટોયલેટ બાથરૂમ હોય, ઈશાન ખૂણાની અંદર કચરો હોય તો હેલ્થની સમસ્યા થાય. પરંતુ દર્શક મિત્રો, જો એ વ્યક્તિના ઘરની અંદર રહેવાવાળા વ્યક્તિઓનો ગુરુ પાવરફુલ હશે, કારણ કે ઈશાન ખૂણાનો કારક ગુરુ છે, એટલે ગુરુ પાવરફુલ હશે તો ભલે હેલ્થની સમસ્યા થશે પણ એટલી બધી નહીં થાય. શું કામે? કારણ કે એનો ગુરુ સારો છે. ગુરુ સારો છે એટલે એ તમારી હેલ્થની સમસ્યા રોકશે. એટલે હંમેશાને માટે આપણે કોઈ મકાન લઈએ, કોઈ ઓફિસ લઈએ, કોઈ ફેક્ટરી લઈએ તો એનું વાસ્તુ આપણા જન્માક્ષર મુજબ સેટ કરવું બહુ જ જરૂરી છે. તમે વાસ્તુ જન્માક્ષર મુજબ તમે સેટ કરશો તો તમારા જીવનની અંદર તમને ગ્રોથ મળશે. કારણ કે કયું પદ તમને લાભ આપે છે, કઈ દિશા તમને લાભ આપે છે, કઈ દિશામાં બેસવું તમારા માટે ફાયદાકારક છે, આ બધી વસ્તુઓ તમારા જીવન ઉપર વિશેષ અસર કરતી હોય છે. જય ગણેશ. વાત આપણે ગુરુના વક્રી પરિભ્રમણની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહ આપણા જીવનની અંદર અલગ અલગ ખાતું પણ બતાવતો હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જ્યારે જીવનની અંદર ફાઇનાન્સને લગતી વાત આવતી હોય, એટલે કે ફાઇનાન્સનું ખાતું જોવું હોય તો એના માટે બુધ ગ્રહ જોવો પણ જરૂરી હોય. હવે ગુરુ ગ્રહ છે એ ગ્રહ ખાતું બતાવે છે, મેનેજમેન્ટ બતાવે છે. હવે સ્વાભાવિક રીતે આ સમયગાળો એટલે કે આ વર્ષનો જે સમયગાળો રહેવાનો છે, જૂન 2026 સુધી ગુરુ મહારાજ મિથુન રાશિમાં રહેવાના છે. પરંતુ નવું વર્ષ જે ચાલુ થશે, હિન્દુ નવ વર્ષ, એ માર્ચ મહિનાથી ચાલુ થશે. એ સમયગાળા દરમિયાન ગુરુ મહારાજ વક્રી હશે. એટલે આપણે જોઈશું કે આખું વર્ષ એટલે કે 2026ની સાલની અંદર
મહેસૂલ ખાતું પણ એક્ટિવેટ રહેશે, ગૃહ ખાતું પણ એક્ટિવેટ રહેશે. એટલે કે ગૃહ ખાતાની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. ગૃહ ખાતાના જે કોઈ પણ અધિકારી હોય અથવા જે કોઈ પણ મંત્રી હોય ભારત દેશની અંદર, એને પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો સામનો કરવો પડે, હેલ્થ રિલેટેડ સમસ્યાઓનો પણ સામનો કરવો પડે એવી સંપૂર્ણ શક્યતાઓ પણ બની શકે છે. જય